ગાજરાવાડીમાં જીઓના મોબાઈલ ટાવરમાં આગ લાગતા દોડધામ વીજળીને કારણે મોબાઈલ ટાવરમાં આગ લાગી હોવાની આશંકા। શહેરના ગાજરાવાડી વિસ્તારમાં જીઓ મોબાઈલના ટાવરમાં સાંજના સમયે એકાએક આગ લાગી હતી। આગ લાગવાની સાથે જ 1 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે શહેરમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા। શહેરના ગાજરાવાડી વિસ્તાર જીઓ મોબાઈલનું ટાવર લગાવવામાં આવ્યું છે। જીઓના ટાવરમાં એકાએક આગ લાગતા નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા। જીઓના ટાવરમાં ઉપરે આગ લાગતા આગને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વાડી ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો। આગની ઘટનાની જાણ પોલીસને થતાં વાડી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને દૂર કર્યા હતા। અમને બદામડી વિભાગ મુખ્ય કંટ્રોલમાંથી દાંડિયા બજાર ફાયર સ્ટેશનને કંટ્રોલને કોલ મળેલો કે ગણેશનગર પાસે એક ટાવર છે એરટેલનું, એનામાં ઉપર બહુ જમશે આગ લાગી છે અને નીચે આખું કેબિન હળગતું હતું। અમે સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવીને નીચેની આગ તો કાબૂમાં આવી ગયેલી, પછી ઉપર જે મેઇન બે ટાવર છે એમાં બી બહુ ફ્લેમ ચાલતી હતી। અમે ગાડી પર ચડીને પછી ફ્લેમ કટઅપ કરીને અને એવું લાગ્યું કે અમને વધારે જરૂર છે તો અમે GIDCથી સ્નોર્કેલ મંગાવીને એનાથી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવેલ છે અને હમણાં હાલ કાબૂમાં છે આગ। કોઈ જાનહાની કે કોઈ નુકસાન તો હવે અંદાજિત એ લોકો કહેશે ટાવરવાળા, પણ અમે સંપૂર્ણ આગ કાબૂમાં લઈ લીધી છે હમણાં। આ એરટેલ કંપનીનું કીધું અમને। મારું નામ કિશોરભાઈ પાટીલ, દાંડિયા બજાર ફાયર સ્ટેશન।